નવપદની સાધનાના પવિત્ર અને પ્રભાવક દિવસો. આ દિવસોની અંદર માત્ર આંબિલ કરીને કે માત્ર ક્રિયાઓ કરીને આપણે સંતોષ માનવાનો નથી. આ પદોના હાર્દ શું છે, આ પદો દ્વારા શાસ્ત્રકાર ભગવંતો શું કહેવા માંગે છે, આ પદો મારા જીવનમાં, મારા વ્યવહારમાં અને મારા આત્માની અંદર કેવી રીતે આત્મસાત થાય, એના માટે આ નવ પદની આરાધના છે. આંબિલ, તપ અને ક્રિયા એના સાધનો છે. એના દ્વારા આ નવ પદ આપણા જીવનની અંદર અને આપણા વ્યવહારની અંદર અસ્થિ મજ્જા થતા હોય છે. 24 કલાક આપણા મનની અંદર જો અર્યંત પરમાત્મા રહેતા હોય, એ અર્યંત પરમાત્માની સાચી સાધના છે. સિદ્ધ ભગવાન બનવાનું આપણું લક્ષ્ય, ક્યારે હું સિદ્ધ બનું, ક્યારે હું મોક્ષમાં જાઉં, ક્યારે સંસારની જંજાળોમાંથી છૂટું, આવી ભાવના સતત અંતરની અંદર ગુંગવાતી હોય, આ સિદ્ધ પદની સાધના છે. અર્યંત અને સિદ્ધ બનવા માટે મારે સાધુ બનવું જ પડે. આવી વાત અસ્થિ મજ્જા અંતરમાં થઈ ગઈ હોય, એ સાધુ પદની, ઉપાધ્યાય પદની અને આચાર્ય પદની સાધના છે. સંસારને છોડ્યા વગર સંસારની આસક્તિ છૂટતી જ નથી. તે વખતે પણ મેં વાત કરી હતી, અવિરતિ આપણો સૌથી મોટો દુશ્મન છે. ભલે તમે કશું ના કરો તો પણ અવિરતિ તમારે કોટે વળગેલી છે. અવિરતિના પાપો પણ કોટે વળગેલા છે. એના જ કારણે એક વખત અવિરતિમાંથી વિરતિમાં આવી જાઓ, 99% તમારા પાપો આપોઆપ ઓછા થઈ જાય. વિરતિમાં તમે કશું પાપ નથી પણ કરતા તો પણ 99% પાપોથી તમે ઘેરાયેલા જ રહો. વિરતિની આ પ્રચંડ તાકાત છે. વિરતિ અંતર્મુહૂર્તની અંદર આપણને મોક્ષ આપી શકે છે. અંતર્મુહૂર્તની અંદર મોક્ષ ના આપે તો દેવલોકો ઇન્દ્રાદિના પદો પણ આપી શકે છે. કારણ કે વિરતિ, તમે વિરામ પામી ગયા, તમે તમારી અપેક્ષાઓ છોડી દીધી, તમે પચકાણ લઈ લીધા, હવે મારે આ રસ્તે નથી જવાનું. આ એક ભાવ, બંધન, એક મર્યાદા, એક સર્કલ ઊભું થઈ ગયું એટલે ત્યાંની બધી માનસિક અપેક્ષાઓ આપોઆપ બંધ થઈ જતી હોય છે. આજનું પદ છે સમ્યક દર્શન પદ, અને સમ્યક દર્શન પદની આરાધના આપણે એવી રીતે કરવાની છે. સમ્યક દર્શન એટલે સાચું દર્શન. સમ્યક દર્શન એટલે આપણી દ્રષ્ટિનો ઉઘાડ. સમ્યક દર્શન એટલે એવી પ્રવૃત્તિની અંદર આપણો વ્યવહાર થાય કે જે આપણને સાચા રસ્તે જ આગળ વધારે. સમ્યક દર્શન એટલે આપણને બુદ્ધિ પણ એવી સૂચે કે જેમાં આપણા આત્માનું હિત જ હોય. આપણી બુદ્ધિ એવી રીતે વણાયેલી હોય, આપણું મન એવી રીતે વણાયેલું હોય, આપણો વ્યવહાર એવી રીતે વણાયેલો હોય કે જેના કારણે આપણે સીધા રસ્તે જ જઈએ. જેના કારણે આપણા જજમેન્ટો પણ સીધા જ હોય અને જેના કારણે આપણું અને બીજાનું એકાંતે હિત અને કલ્યાણ થતું હોય એવા આપણા તમામ વ્યવહારો અને પ્રવૃત્તિ હોય, એનું નામ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે સાચું દર્શન, જે આપણા આત્માના હિત માટે પરમ હેતુ છે. અને બુદ્ધિ જેવી જ, કેટલાક માણસને આપણે જોતા નથી કે બુદ્ધિ જેવી આડી જ બુદ્ધિ શું છે, એને ખોટું કરવાનું જ મન થાય, એ કરે એ બધું ખોટું જ હોય. ભલે કદાચ એના કર્મના સૌક્ષમ એવા, એના નસીબ એવા હોય જે સમજો આપણે, પણ એ બધું અવળું જ થાય. એને કહેવાય મિથ્યા દર્શન. સંસારના સુખની અંદર જેને આનંદ આવે, આ પણ છે મિથ્યા દર્શન. સંસારના સુખની અંદર જેને કંટાળો આવે, જેને ત્રાસ થાય, વૈરાગ્ય કોનું નામ છે ભાઈ? વૈરાગ્ય એટલે દુઃખથી ગભરાટ કે સુખથી ગભરાટ? વૈરાગ્ય એટલે શું એમ કોને? સારી વસ્તુથી પાછા હટવું કે ખોટી વસ્તુથી કારેલાનું શાક ભાવતું જ નથી અને આપણે નથી ખાવું, બાધા લઈ લો, આને વૈરાગ્ય કહેવાય ને.
કહેવાય કે ન કહેવાય? કેટલો વૈરાગી છે. અભક્ષ વસ્તુ, આપણે જૈન કુળમાં જન્મ્યા છે, આપણને સંસ્કાર મળ્યા છે, આપણે ખાતા જ નથી અને આપણે બાધા લઈએ, એ વૈરાગ્ય કહેવાય કે નહીં? હકીકતની અંદર વૈરાગ્ય ભાવ એને કહેવાય કે જે વસ્તુ તમને ભાવતી છે, ગમતી છે, જેના વગર ચાલતું નથી, જે વધારે તમને રાગ કરાવે છે, જે ચીકણા કર્મ બંધ કરાવે છે, જે તમને યુષ્ટ કરાવે છે, જે તમને વ્યસની બનાવે છે, જે તમને ગુલામ અને પરાધીન બનાવે છે, જેના વગર તમને એક સેકન્ડ પણ ચાલતું નથી, એ કદાચ સ્ત્રી હોય, ખાવાના પદાર્થ હોય, સત્તા હોય કે XYZ હોય, આ બધાનો સહર્ષ આપણે ત્યાગ કરી દઈએ, એનું નામ છે વૈરાગ્ય ભાવ. આવતું નથી, ગમતું નથી, ચાલતું નથી, માટે છોડે, એનું નામ વૈરાગ્ય નથી. બહુ ફાવે છે, બહુ ચાલે છે, બહુ ગમે છે, માટે જ નથી વાપરવું કે યુઝ કરવો, આનું નામ છે વૈરાગ્ય ભાવ. સંસાર નથી ગમતો માટે જ છોડી દઈએ છીએ. હજારો યુવક યુવતીઓ આજે દીક્ષાના માર્ગે આવે છે, એ દુઃખથી ગભરાઈને નહીં, દુઃખ તો અહીંયા છે જ, સમજીને આવે છે. ડગલે પગલે દુઃખ છે, ડગલે પગલે કષ્ટ છે, ડગલે પગલે પ્રતિકૂળતા છે, ડગલે પગલે સહન કરવાનું છે, આવું સમજીને જ મુમુક્ષુ આત્મા આ પથ ઉપર પ્રયાણ કરતો હોય છે. લગ્ન કરો ત્યારે તમે ડગલે ને પગલે અપેક્ષા રાખો છો, મારે બધા પ્રકારનું સુખ જોઈએ છે, આ સમજીને તમે આ પથે ડગ માંડો છો, અને પછી જ્યારે સુખ પુણ્યની કચાશના કારણે નથી મળતું, મળ્યા પછી પણ તમને સુખની અનુભૂતિ નથી થતી, ત્યારે સમજી લેજો કે આપણે ખોટા રસ્તે છીએ. આત્મામાંથી પેદા થતું જ્ઞાન એને જ કહેવાય છે સમ્યક દર્શન, ને બહારથી પેદા થતું જ્ઞાન એને કહેવાય છે મિથ્યા દર્શન. ટૂંકની અંદર જે તમને જાગૃત રાખે, જે જો તમે સંસારમાં આપણે બધા છીએ, બધા વ્યવહારો કરવાના છે, બધા વહીવટો કરવાના છે, ખાવું છે, પીવું છે, કપડાં પહેરવા છે, જોડા પહેરવા છે, લોકોમાં સમાજમાં રહેવું છે, બધા જ વ્યવહારો કરવાના છે, તો પછી અનાસક્ત કેવી? તો પછી સાધના શું છે ભાઈ? થોડો ધર્મ કરી લીધો એ સાધના ના. સંસારમાં રહીને પણ બે ચીજ તમે ધ્યાનમાં રાખો, તમે જાગૃત રહો અને તમે અનાસક્ત રહો, તો તમે સંસારમાં રહેવા છતાં પણ સાધુ છો, સંસારમાં રહેવા છતાં પણ તમે સાધક છો. ન રહેવાય જાગૃત? જાગૃત રહી શકાય કે ન રહી શકાય? હર પળ આમાં મારા આત્માનો હિત છે કે અહિત છે એનો વિચાર લાવી શકાય કે નહીં? રોટલી, દાળ, ભાત, શાક જરૂરિયાતની ચીજ છે, એના વગર ચાલે એમ નથી. આગળ વધીને ગુલાબજાંબુ આયા થાળીમાં, એ વખતે ગુલાબજાંબુ કોઈ જરૂરિયાતની વસ્તુ નથી, એમ કરીને લાત મારીને છોડી શકાય કે ન છોડી શકાય? આ અવેરનેસ પણ છે અને આ અનાસક્ત ભાવ ડિટેચમેન્ટ પણ છે. એક વખત જીવનની અંદર અનાસક્ત ભાવ અને જાગૃતિનો ભાવ, અવેરનેસ એન્ડ ડિટેચમેન્ટ આવી જાય, તમે આપને આપ અંદરથી સાધક થઈ ગયા. કપડાં બદલવાથી પણ સાધુ કે સાધક નથી થવાતું, કપડાં ન બદલવાથી સંસારી રહેવાય છે એવો પણ એકાંત નથી. ત્યાં રહ્યા પછી પણ મોક્ષે ચિત્તમ ભવે તનુ, 24 કલાક મનમાં મોક્ષ રમતો હોય, છુટકારો પામવાની તમન્ના હોય, અને જ્યારે હર પળ એમ થાય ક્યારે આનાથી છૂટું, ક્યારે આનાથી છૂટું, જે વસ્તુ રાગ કરાવે એવી હોય, એ લાત મારવાનું સત્વ જેની પાસે હોય, એ આત્મા સાચો સમ્યક દ્રષ્ટિ છે. છૂટવું ન છૂટવું એ આખી વાત અલગ છે. શ્રેણિક મહારાજ સંસારને છોડી નતા શક્યા, પણ હર પળ એમના મનની અંદર ચારિત્રના પરિણામો ઝગમગારા માનતા હતા. કૃષ્ણ મહારાજા સંસાર છોડી નતા શકતા, વાસુદેવ આ ભાવમાં ચારિત્ર લઈ ના શકે, પણ જે ચારિત્ર લે એની પાછળનાની બધી જવાબદારી મારી. પોતાની બધી દીકરીઓને કે બેન રાણી બનવું છે કે દાસી, પોતે રાજપાટ ઉપર બેઠા છતાં પણ
એમનું મન તો ચારિત્રની અંદર હતું. નિકાચિત ચારિત્રમોને કર્મ લઈને આવે, એના કારણે પોતે ચારિત્ર લઈ ન શકે. એની પાછળ પણ ચારિત્ર લેવાની ઝંખના, ચારિત્ર ન પામવાનો ડંખ, બીજા ચારિત્ર લેતા હોય એના પ્રત્યેનો સદભાવ, બીજા ચારિત્ર લે એના માટેની પ્રેરણા, બધાને અનુકૂળતા કરી આપવી, આ બધો ભાવ ચારિત્રના તીવ્ર પક્ષપાતને ઊભો કરી દે છે અને એના જ કારણે પોતાના સમ્યક દર્શનને પણ નિર્મળ બનાવી દે છે. અમરાવતીની અંદર એક મહેન્દ્રભાઈ હતા. ગઈકાલે શાલિભદ્રની વાત કરી મુનિની, એવી જ રીતે આ કોટ્યાધિપતિ હતા. મેં તમને વાત કરી કે જીવનમાં, મનમાં, દિલમાં, હૃદયમાં જ્યાં સુધી અજ્ઞાનતા ઠાંસીને ભરેલી હોય છે ત્યારે અહિતકર વસ્તુ પણ હિતકર લાગે અને જ્યાં જ્ઞાનનો પ્રકાશ ઉજાસ થાય છે બધી જ અહિતકર વસ્તુ છોડી દેવાનું મન થાય. દરેકનો એક સમય હોય છે, ટર્નિંગ પોઈન્ટ હોય છે. આજે ને આજે કોઈ બુજ્જ થઈ જતા નથી. નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, આ બધું જ્યારે ભેગું થાય છે, ભવિતવ્યતાનો પરિપાક થાય છે, સમય જ્યારે પાકી જાય છે ત્યારે આપણે જોઈએ છે કે ભલાના જીવનની અંદર કેવા ટર્નિંગ પોઈન્ટ આવી જાય છે. ગઈકાલના શેતાન પણ આજે સંત બની જાય અને ગઈકાલના સાધુ અને સંતો પણ આવતીકાલે શેતાન બની જાય. પ્રેમસુરી મહારાજ કહેતા હતા, મને આવતીકાલનો, આવતી પળનો મારી જાતનો પણ ભરોસો નથી, કારણ કે એવરીથિંગ, બધું જ પરાવર્તનશીલ છે. કર્મો પરાવર્તનશીલ છે, ભવિતવ્યતા પરાવર્તનશીલ છે, આપણા નસીબ પરાવર્તનશીલ છે, સંબંધો પરાવર્તનશીલ છે, આપણી સ્થિતિ, પરિસ્થિતિ, જોગ, સંજોગ બધું હર પળ પરાવર્તનશીલ છે. આપણી રુચિઓ પણ પરાવર્તનશીલ છે, આપણા રિલેશન પણ પરાવર્તનશીલ છે. ચરાચરે અત્ર સંસારે કિમ વસ્તુ સ્થિર ઉચ્યતે. આખો સંસાર ચરાચર છે, બધું હર પળ બદલાતું જાય છે. બૌદ્ધની અંદર તો કીધું છે સર્વમ ક્ષણિકમ. નદીનો પ્રવાહ એક વખત અહીંયાથી પસાર થયો, જીવનમાં ક્યારેય પણ એ નદીનો પ્રવાહ ક્યારેય પણ પાછો વળતો નથી. એક નદીના પ્રવાહની અંદર તમે પગ મૂક્યો, પાછો કાઢ્યો, ત્યાં સુધી તો ઘણી નદી વહી ગઈ હોય છે. યુ કેનોટ સ્ટેપ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. અંગ્રેજીમાં કીધું છે એકની એક નદીમાં તમે ક્યારેય બીજી વખત પગ મૂકી શકતા નથી. બીજી વખત પગ મૂકવા જાઓ અને નદી ક્યાંય ને ક્યાંય વહી ગઈ હોય. આ ભવચક્રની અંદર એકની એક પળ, એકના એક સંયોગો, એકની એક ઘટનાઓ ક્યારેય પણ બનતી નથી. આજે બનેલી ઘટના કાળના અનંત પ્રવાહની અંદર વહેતી થઈ જાય છે. આજે બોલાયેલા શબ્દો, આજે બંધાયેલા સંબંધો, આજે ઊભી થયેલી સ્થિતિ અને પરિસ્થિતિ બધું જ કાળના પ્રવાહની અંદર એવું વહેતું થઈ જાય છે કે જીવનમાં ક્યારેય રિવાઇઝ, રિપીટ થતું નથી, આગળ ને આગળ વહી જાય છે. મૂર્ખામી આપણી છે કે આપણે ઘટનાઓને, શબ્દોને પકડી રાખીએ છીએ. પતી ગયું ને ભાઈ, ઘટના ઘટી તો ઘટી ગઈ, હવે એને શું યાદ કરવાની? બોલાઈ ગયું તો બોલાઈ ગયું, બની ગયું તો બની ગયું, એને યાદ કરીને ફરી દુઃખી. હંમેશા તમે યાદ રાખજો, માણસ દુઃખદ ઘટનાથી દુઃખી નથી થતો, પણ દુઃખદ ઘટનાને વારંવાર યાદ કરીને ઘટેલી દુઃખદ ઘટના કરતાં અનેક ગણો દુઃખી એને યાદ કરીને થાય છે. બની ગઈ, એનાથી તમે દુઃખી થયા, ચલો એમાં આપણે વેલિડિટી માનીએ, દુઃખદ ઘટના હતી, ઘટી ગઈ. કોઈ તમને દગો આપે છે, એક જ વાર આપે છે. દગો જ્યારે આપ્યો, ફટકો લાગ્યો, તમને આઘાત લાગ્યો, ઓકે. ઘટના જ એવી હતી કે તમે વિશ્વાસ રાખીને બેઠા હતા 25 વર્ષથી અને કોઈએ દગો દઈ દીધો. કલ્પનામાં પણ નથી આ માણસ આવો નીકળશે, તેવો નીકળશે. નીકળ્યો, દગો દીધો, ઝટકો લાગ્યો, આઘાત લાગ્યો, એ તમે અનુભવી લીધું. પણ હવે 2 મહિના, 4 મહિના, 6 મહિના થયા, એને એ જ વાતોને વાગોળી સાલા ઉપર ખોટો વિશ્વાસ મૂક્યો.
મને 4 જણા ના પાડતા હતા કે આનો વિશ્વાસ ના કરીશ, તો પણ મેં મૂક્યો અને આજે દુઃખી થવાનો વારો આવ્યો. આ દુઃખી થવાનું શેના કારણે થાય છે? હકીકતમાં થયેલી આઘાતજનક ઘટનાના કારણે કે એ ઘટનાને વાગોળવાના કારણે? શેના કારણે? પતી ગયું ભાઈ, ઘટના ઘટી ગઈ, કાળના પ્રવાહની અંદર વહી ગઈ. એ ઘટના ક્યારેય પાછી આવવાની નથી. એના ઉપરથી તું અનુભવ પામી જા, એના ઉપરથી બોધપાઠ લઈ લે. તારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તારી કોઈ મજબૂરી હોય, તારી કોઈ પણ એમાં ક્ષતિ થઈ ગઈ હોય, એના ઉપરથી બોધપાઠ લઈ અને આગળ વધતો જા. ફરી આ ભૂલ ન થાય, આ અનુભવની હેરણ પણ તું ચાલતો જા, તો આગળ તને દુઃખી થવાનો વારો નહીં આવે. તમામે તમામ ઘટના કંઈક ને કંઈક નવું શીખવાડીને જાય છે, કંઈક ને કંઈક નવા અનુભવ આપીને જાય છે. અમરાવતીની અંદર એક મહેન્દ્રભાઈ રહેતા હતા, ખડતર ગચના હતા, અરબપતિ હતા, પણ અંતે માણસને એક વખત સાચું જે છે એ ખ્યાલ આવ્યા વગર રહેતું નથી. સુનર ઓર લેટર, કેમ કે હકીકત છે, વાસ્તવિકતા છે, 24 કેરેટની વાત છે, સચ્ચાઈની એરણ ઉપર ભગવાને કીધેલી વાત છે. સુનર વાલા વેલા કે મોડા, આ બધું નકામું છે, આ બધું અસાર છે. દુઃખમય સંસાર જો ખતરનાક છે, તો સુખમય સંસાર પણ અસાર જ છે. દુઃખમય સંસાર કેવો છે? કોઈ રોગ આવ્યો, કોઈ તકલીફ આવી, કોઈ રૂપિયા ગલાઈ ગયા, કોઈએ દગો કર્યો, ફટકા કર્યા, છોકરી કોકની સાથે ભાગી ગઈ, આ બધા દુઃખમય સંસારના પરિણામો છે. એ કદાચ ખોફનાક કે ખતરનાક આપણે કહીએ તો સુખમય સંસાર પણ અસાર છે, એમ ભગવાન કહે છે. દુઃખમય સંસાર તો સારો નથી, પણ સુખમય સંસાર પણ સારો નથી. સંસારમે અસારે નથી સુહામ, વાહી વેણા પૌરે. વિતરાગ વૈરાગ્ય શતકનો પહેલો શ્લોક એમ કહે છે, સંસારમે અસારે. અસાર એ સંસારનું વિશેષણ છે, અને વિશેષણ એટલે વિશેષ્યની સાથે એકમેક ઓળઘોળ થયેલું હોય એને વિશેષણ કહેવાય. લાલ ગુલાબ, આમાં લાલ શું છે? વિશેષણ. ગુલાબ એ વિશેષ્ય છે. આ લાલાશ ગુલાબની આર પાર આસપાસ ચારે બાજુ ઉપર નીચે ચારે બાજુ વ્યાપ્ત થયેલી લાલચ છે, માટે એનું વિશેષણ છે. સંસાર કેવો છે? બોલો, તમે તો બોલો થોડું. તમે જાગો છો એટલી તો મને ખબર પડે કે ભાઈ ઊંઘતા નથી આ વ્યાખ્યાનમાં. સંસાર સ્ટેટમેન્ટો બધા અંતરમાં કોતરી રાખો. દુઃખમય સંસાર ખોફનાક અને ખતરનાક હોય તો સુખમય સંસાર પણ અસાર છે. હું નથી કહેતો, શાસ્ત્રના સ્ટેટમેન્ટ સાથે વૈરાગ્ય શતકનો પહેલો શ્લોકને પહેલું પદ કે છે સંસારમે અસારે. અસાર એવા સંસારની અંદર અસાર એ સંસારનું વિશેષણ છે, એટલે આખા સંસારને ચારે બાજુ ઉપર નીચે આજુબાજુ અંદર ક્યાંયથી પણ સંસારને ફોલી ખાવાનો પ્રયાસ તમે કરો, અંદરથી અસારતા જ નીકળશે. પત્ની ગમે તેટલી સારી સમજીને લાયા હતા, બે વફા નીકળે નહીં તો આશ્ચર્ય નહીં. ગમે તેટલો ખોરાક ભાવતો તો ને ખાધો, અંદર વિષ્ઠા થાય, અપચો થાય, પેટ દુખાડે અને એના હેરાનગતિ ઊભી કરે, એમાં કોઈ આશ્ચર્ય નથી. બહારથી દેખાતા પદાર્થો અંદરથી ખોફનાક છે. આઉટર સેલ એનું ભલે કદાચ રળિયામણું રૂપાળું હોય, પણ ઇનર સેલ, યોગ શાસ્ત્રકાર હેમચંદ્ર સુરી મહારાજ કહે છે કે બહારનું અંદર જાય, અંદરનું બહાર આવે તો કોઈ માણસ કોઈ ચીજને જોઈ શકે નહીં. ખોરાકનું પરિણામ છે વિષ્ઠા, એ વિષ્ઠાને જોઈ શકવાના ખરા? સ્ત્રીની બહારની ચામડી અને અંદરના માંસ, પરુ, લોહી, શુક્ર, આ બધું આપણે જોઈ શકીએ ખરા? બહિરંત વિપર્યાસ સ્ત્રી શરીરસ્ય ચેત ભવેત. બહારનું અંદર અને અંદરનું બહાર જો થઈ જાય, માણસ 10 ફૂટ બહાર ભાગી જાય, નજીક આવવા તૈયાર ન થાય. આ તો ઉપરનું ચામડું મળ્યું છે એટલે માણસ મોહિત થઈ અને ખેંચાઈ જાય છે. દુઃખમય સંસાર તો ખોફનાક છે, પણ સુખમય સંસાર પણ, બોલો તો ખરો, અસાર છે. અસાર છે એટલે એમાં કોઈ સાર નથી, કોઈ સત્વ નથી, કોઈ મજા નથી, કોઈ આનંદ નથી,
આ તો આપણો મોહ, આપણી આસક્તિ, આપણી અજ્ઞાનતા, આપણી મૂઢતા એની અંદર આપણને આનંદનો આભાસ ઊભો કરાવે છે. આ વૈરાગ્યનો ભાવ જો એકવાર જ્વલંત થઈ જાય, માણસ ક્યાંય પણ મોહિત થાય એ વાતમાં માલ નથી. અમારા ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાને જે બિરાજમાન કર્યા છે, જુઓ તમે, 250 સાધુના માલિક હોય, વૈશાખ મહિનાની સિઝન હોય, 100 સાધુઓ સાથે રહેતા હોય, વાલકેશ્વરનો એરિયો હોય, કેરીના રસની તરફણીઓ ભરી ભરીને આવતી હોય. આ અમે જોયેલું છે. મહારાજા તરીકે માંડલીમાં વચ્ચે ગુરુ મહારાજ બિરાજમાન હોય અને લુખ્ખી રોટલીને દાળનો આંબીલ કરતા હોય. આ વૈરાગ્યની પરાકાષ્ઠા છે. અમને પણ સમજાવતા હતા ગુરુદેવ, કંઈ પણ હોય તો આ કેરીના રસમાં છે શું, આવું અમને કહેતા. આ સ્ત્રીમાં છે શું, આ સંસારના સુખમાં છે શું. કલ્પનાથી હું આના કરતાં અનેક ગણું ભોગવી શકું છું, પણ એમાં જોવા જેવું છે શું, એમાં ભોગવવા જેવું છે શું. આના કરતાં અનંત ગણા સારા, અનેક ગણા સારા ભોગો દેવલોકમાં પણ છે, પણ દેવલોકના ભોગમાં પણ બળ્યું છે શું. આવું ગુરુદેવ અમને કહેતા હતા. માત્ર કહેતા નહોતા, એમના જીવનમાં અપનાવીને અમને આ બોધ આપતા હતા. સહેલી વાત. વાલકેશ્વરનો એરિયો હોય, સરસ મજાની હાઈ ફાઈ મોંઘી કેરીઓના રસ હોય, તરફણીઓ ભરેલી હોય, બાજુમાં પડેલી હોય, માલિક પોતે હોય, બધા સાધુઓ વાપરતા હોય ને પોતે એસ આ ગુરુ તરીકે માત્ર લુખ્ખી રોટલી અને તુવરની દાળના આંબીલો મજેથી કરતા હોય. સંસારની અસારતા 3.5 કરોડ રૂવાડાની અંદર વ્યાપ્ત થયા વગર આવું સત્વ, આવો સાહસ અને આવો વૈરાગ્ય ક્યારેય પણ ઊભો થઈ શકતો નથી. સમજી રાખજો. એમને ઊભો થાય છે આ વૈરાગ્ય ક્ષણે ક્ષણ સંસારની અસારતાનું જેને ભાન હોય એ જ આત્મા વૈરાગી બની શકે છે. મારા નસીબમાં જે કર્મો છે એ મારે સ્વીકારવાના છે, ભોગવવાના છે. સંયોગો જે આયા છે એને નિભાવવાના છે. નાનું નચ કરવાની નથી, કોઈ પણ જાતના પ્રતિકારો કરવાના નથી. જે કર્મ સત્તાને મંજૂર હોય હસતા હસતા મારે અપનાવવાનું છે, આગળ વધવાનું છે. આ ભાવના જેની હોય એ આત્મા સાત્વિક વૈરાગી કહી શકાય છે. આ અમારા ગુરુ મહારાજનું બોલવાનું વૈરાગ્ય વાળું હતું ને જીવનમાં વૈરાગ્ય નહોતો એવું નહોતું. 3.5 કરોડ રૂવાડાની અંદર દુઃખો ભરેલા છે, રોગો ભરેલા છે. રૂવાડા 3.5 કરોડ, એક રૂવાડે 1.5 રોગ, એટલે 6.5 કરોડ રોગો આપણે આ શરીરમાં લઈને બેઠા હોઈએ અને એક ગુંદર પાક કે ગુલાબજાંબુ ખાઈ જવાથી આ શરીર તગડું થઈ જાય એમ, સ્વસ્થ થઈ જાય એમ, શક્તિશાળી થઈ જાય એમ, 4 ગુંદર પાકના ટુકડા આપણને શક્તિ લાવી દે એમ, બધી જ માનસિક બાહ્ય અજ્ઞાનતા અને મોહાંધતા છે. ઓલરેડી 6.5 કરોડ રોગ લઈને જ્યાં આપણે બેઠા હોઈએ, આજ કેટલો માઇનસ છે ભાઈ. હવે નાના નાના પ્લસથી શું સુધારો થવાનો હતો? આ મહેન્દ્રભાઈ પણ એક દિવસ પ્રવચનની અંદર ગયા. મારા સાહેબ સ્થાનકવાસી, અરે આ ખડતર કચ્છના મારા સાહેબ પ્રવચન કરતા હતા. પ્રવચનનો વિષય હતો आपका कुछ भी नहीं है, जो आप समझते हो कि ये मेरा है वो भी आपका नहीं है. क्या समझते हो आपका क्या है? मेरी बीवी, मेरे बच्चे, मेरे पैसे, मेरी सत्ता, मेरा समाज, मेरा मान सम्मान, आपका कुछ नहीं है. यहाँ से जाने के बाद आप अकेले जाने वाले हो. आत्मा प्रदेश आपकी आत्मा आपके साथ आने वाली है, बाकी कुछ आपका नहीं है. जो शब्दों तो इना ही ज રહેવાનું, પણ જ્યાં અરુકર્મિતા હશે, જ્યાં સમય પાકી ગયા હશે,
જ્યાં ભવિતવ્યતાનું નિર્માણ થઈ ગયું હશે એ વખતે એ શબ્દો તમને ચોટ મારી જવાના અને તમે નીકળી જવાના. એક ગુરુનું વાક્ય. જે પ્રેમસુરીશ્વરજી મહારાજાએ આટલો વિશાળ સમુદાય સર્જન કર્યો એની પાછળ કોઈ વ્યાખ્યાન વાચસ્પતિપણાનો કોઈ બેકિંગ નહોતું. પ્રેમસુરી મહારાજ કોઈ વ્યાખ્યાનો નહોતા કરતા, કાયમ માટે છોડી દીધા હતા. એમના શિષ્યોને પાઠ સોંપી દીધી હતી. શિષ્યો ભલે કદાચ વ્યાખ્યાન વાચસ્પતિ હોય પણ સામેના જીવને શબ્દની અસર શબ્દના સૌંદર્યથી નથી થતી, પણ એની પાછળ શબ્દ અને વૈરાગ્યના બેકિંગથી થતી હોય છે. પ્રેમસુરીશ્વરજી મહારાજ પાસે સંયમનું બેકિંગ હતું, આચારનું બેકિંગ હતું, બ્રહ્મચર્યનું બેકિંગ હતું, અનાસક્ત ભાવનું બેકિંગ હતું. અને જેની પાસે આ બેકિંગ હોય એને શબ્દ પ્રયોગના બેકિંગની જરૂર નથી હોતી. એમનો એક શબ્દ સેંકડો વ્યાખ્યાન કરતાં પણ વધારે અસરકારક હોય છે. પ્રેમસુરી મહારાજ નજીક આવેલાને એક જ વાક્ય કહેતા હતા, ક્યાં સુધી આ સંસારના કીચડમાં બેસી રહેવું છે. વ્યાખ્યાન વાચસ્પતિઓના કેટલાય વ્યાખ્યાનો સાંભળીને જે અંદર ગુમરામણ અસરો ન થાય એ પ્રેમસુરી દાદાના એક લીટીના વાક્યથી દાદા કહે છે તો બરાબર છે. ક્યાં સુધી આ સંસારના મહેલમાં એમ નતા કહેતા, શું કહેતા હતા? હા, સંસારના કીચડમાં. કીચડ, સંસારને કીચડ કહેતા હતા. તીર્થંકરો સંસારને અસાર કહે છે. આ મહાપુરુષો સંસારને કીચડ કહે છે. આ કીચડમાં કોને કહેતા હતા? કે જેની પાસે આમ દામ ઠામ બધું હતું. અમારા ગુરુદેવ જેવા હીરાના વેપારીઓ હોય એને પણ કહેતા હતા. અને ચંદ્રશેખર મહારાજ જેવા જે સંસારીપણે જીવતલાલ પ્રતાપસિંહ જેવા હતા, શેર બજારના 100-125 વર્ષ પહેલાના કિંગ કહેવાતા હતા. એ વખતે અમેરિકાના શેર બજારમાં જેમની હાંકો વાગતી હતી, આવા રાજા મહારાજા શેઠિયા શ્રીમંતો આ બધાને પણ શરમ વગર કહેતા હતા, સંસારના કીચડમાં કાદવમાં ક્યાં સુધી બેસવું છે. જેમને આ સંસારના સુખની ક્યાંય કચાશ કે કમીના નથી એને પણ કહેતા હતા કે તમે રાજમહેલમાં નથી બેઠા, તમે કાદવ કીચડમાં બેઠા છો. લાગે તમે કીચડમાં છો એવું તમને લાગે? અને અમે રાજમહેલમાં બેઠા છીએ એવું તમને લાગે? કીચડમાં કોણ? મહેલમાં કોણ? મોટો હાઈ ફાઈ 6 બેડરૂમના બંગલાની અંદર સેન્ટ્રલ એસીની અંદર તમે રહેતા હો અને અમે 10 બાય 10ની રૂમની ખોલીમાં રહેતા હોઈએ. આમાં કીચડ કયો ને મહેલ કયો? તમારી દ્રષ્ટિ બાહ્ય છે. બાહ્ય દ્રષ્ટિ હંમેશા મિથ્યા હોય છે. અમારી દ્રષ્ટિ અંતરંગ છે. અંતરંગ દ્રષ્ટિ સમ્યક દર્શન છે. અંતરંગ દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે. સંસારને લાત મારનારાઓની તમને એમ લાગે અમે જેની પાછળ પડ્યા છે એ બધાને લાત મારીને આ નીકળે છે. કારણ કે આંતરદ્રષ્ટિનો ઉઘાડ થયો છે, સમ્યક દર્શનનો ઉઘાડ થયો છે. એમને આંતરદ્રષ્ટિથી સુખમય એવો સંસાર પણ એમને અસાર લાગ્યો છે. દરેકમાં એક જ ગણિત લગાવે છે, આમાં દમ નથી, આમાં કસ નથી, આમાં કોઈ ભોગવવા જેવું નથી, આમાં કોઈ સુખ નથી, આમાં કોઈ આનંદ નથી, આમાં કશું ભોગવવા જેવું નથી. આવું હર પળ જેને લાગે આવો વિરાગી આત્મા સમ્યક દ્રષ્ટનનો માલિક છે. માલિક. महाराज प्रवचन चालतो तो एक पेड़ था, बहुत सालों से पेड़ खड़ा था, मजबूत था। अचानक बवंडर आया। बवंडर એટલે વાવાઝોડું, साइक्लोन। बवंडर बहुत खौफनाक था। पेड़ तो
हद प्रहद कर दिया, हिला दिया। पेड़ के ऊपर उसकी डालियां भी थी, डाली के ऊपर घोंसले भी थे, घोंसले में पंछी भी थे। और ये बवंडर ने पेड़ को ऐसा हिलाया, इतना हिलाया कि डालियां सब तहस नहस हो गई। पेड़ के ऊपर जो पत्ते थे वो पत्ते भी हिल गए, गिर गए, इधर उधर हो गए। और मैंने देखा पेड़ तो मूल है, डालियां उसकी पार्ट है, घोंसले उसके साथ है, पत्ते झाड़ के पेड़ के खुद के हैं, लेकिन ये बवंडर ने सबको एक साथ तहस नहस कर दिया। तब लगता है एमने एक बात एक लिट्टी में कही दीदी, बवंडर जब आता है, बवंडर जब आता है तब पेड़ के खुद के पत्ते भी खुद के नहीं रहते। પાંદડા ઝાડની સાથે એક મેઘ થયેલા છે ડાળીઓ સાથે। પાંદડા એ ઝાડનો જ આત્મા છે, ઝાડનો જ અવિભાજ્ય અંગ છે। ઘોંસલા એટલે એના ઉપર બંધાયેલા પંખીઓના માળા એટેચ છે, અવિભાજ્ય નથી। સમજાય છે વાત? પાંદડા એટેચ છે, પાંદડા અવિભાજ્ય છે, પણ ઘોંસલા એટલે માળાઓ તો એના ઉપર બંધાયેલા છે। ડાળીઓ અલગ છે, પાન અલગ છે, ઘોંસલા અલગ છે, માળા અલગ છે, એની સાથે એટેચ એકમેક અખંડ નથી। અને આ મહાત્મા પ્રવચનમાં કહી રહ્યા છે, बवंडर आने पर पेड़ के खुद के पत्ते भी खुद के नहीं रहते तो घोंसला तो क्या रहेगा। जे तमारी पोतानी वस्तु कही शकाय ई पण तमारी नहीं रहती। एमां एमणे बाइफर्गेशन करीने कीधुं पेड़ इज इक्वल टू खुद का आत्मा। बवंडर कोई पण अशाता वेदनीय कर्म, अंतरायनु कर्म, मोहनीयनु कर्म, एना जे वावाझोड़ा आ आत्मा उपर ज्यारे आवे छे त्यारे પાંદડા એટલે આપણું પોતાનું શરીર અને ઘોંસલા એટલે માળા। આ માળો એટલે આપણે ઊભી કરેલી આ બધી જ માયાજાળ, ઘર બાર, પરિવાર, સ્વજન, સ્નેહી, કુટુંબીઓ, રૂપિયા, આના પૈસા, શેર, ડિપોઝિટ, દુકાન, ધંધા, આ બધું શું કહેવાય? માળાના સ્થાને છે, ઘોંસલાના સ્થાને છે। જ્યારે કર્મો ત્રાટકે છે, જ્યારે આયુષ્ય પૂરા થાય છે, જ્યારે અંતરાય કર્મો ત્રાટકે છે અને એ વખતે જે હાલ અવાલ થાય છે, આ આત્માની સાથે પત્તાની જેમ, પાંદડાની જેમ એકમેક થયેલું, એટેચ થયેલું, અખંડ થયેલું, અવિભાજ્ય રૂપે રહેલું આ શરીર પણ આત્માનું રહેતું નથી। તો શરીર સાથે સંકળાયેલા આ બધા માયાજાળો, બધી માયાજાળો તો ક્યાંથી રહેવાની ભાઈ? સમજાય છે વાત? આ શરીર આત્મા સાથે એકમેક છે। શરીર આત્મા સાથે દૂધ પાણીની જેમ રહેલું છે। શરીરને આત્માથી ક્યારેય પણ જુદું કરી શકાતું નથી। દૂધને પાણી અલગ કરી શકાતું નથી। એ તો ક્યારેક કોઈક હંસની જીભ અડી જાય અને આ હંસલાની જીભમાં એવી એક તાકાત છે કે દૂધ પાણીને અલગ કરી નાખે। કોઈ જ્ઞાની ભગવાન આત્મા અને દેહ આત્માના ભેદનું જ્ઞાન જેને થઈ જાય, એ એક હોવા છતાં પણ શરીર અને આત્માનો ભેદ પારખી લે। આ હંસની જીભની જેમ એ વાત જુદી છે। વ્યવહારિક દ્રષ્ટિથી આત્મા એક ક્ષણ પણ કોઈ પણ ગતિમાં, કોઈ પણ ભાવમાં, કોઈ પણ ક્ષણે શરીર આત્માથી જુદું રહી શકતું નથી।
આત્મા શરીર વગર એકલો રહી શકતો નથી. સિદ્ધાર્થમાં એકમાત્ર એનો અપવાદ છે કે જ્યાં સિદ્ધશિલામાં સિદ્ધ આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર થયા છે. એને શરીર નથી પણ આત્મા છે. શરીર વગર પણ આત્મા રહી શક્યો છે. એ એકમાત્ર સિદ્ધના અવતાર છે. સંસારી જીવોની એક સામાન્ય નિયમ એવો છે, કોઈ પણ ભવમાં કોઈ પણ ગતિમાં આત્મા શરીર વગર રહી શકે નહીં. આત્મા આધેય છે અને શરીર એનો આધાર છે. ક્યારે પણ કોઈ પણ વસ્તુ આધાર વગર રહી શકે નહીં. જમીન આધાર છે, તમે જમીન આધાર છે અને તમે બેઠા છો તે આધેય છે. આ પાટ આધાર છે, પાટ ઉપર હું બેઠો છું તે આધેય છે. શરીર આધેય છે, શરીર આત્મા આધેય છે અને શરીર આધાર છે. શરીર વગર આત્મા રહી શકે? આધાર વગર કોઈ પણ આધેય રહી શકે? નેવર, ક્યારે પણ નહીં. અને એક વાત આ વૈરાગ્યમય વાણીમાં એમ કહે છે, જો પત્તે ખુદ पेड़ के है वो भी नहीं रहते बवंडर आने पर तो घोंसला तो क्या रहेगा. એક મેઘ થયેલું વર્ષોથી ઝાડ સાથે જોડાયેલું એવું પાંદડું પણ વાવાઝોડા આવવાથી તહસ નહસ થઈ જાય છે. આ વાવાઝોડામાં ક્યાંય ને ક્યાંય ફંગોળાઈ જાય છે. ફંગોળાઈ ગયા પછી એની નોંધ, એનું અસ્તિત્વ ક્યારે પણ મળતું નથી, કોઈ મેળવી શકતો નથી. એવી જ રીતે આ કર્મના, આ મોહના ભવંડરની અંદર જીવ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જ્યારે ફીંગોળાઈ જાય છે, ફેંકાઈ જાય છે, ત્યારે એના અસ્તિત્વની નોંધ ત્રણેય લોકમાં કોઈ લઈ શકતું નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા આ બધા જ્ઞાનથી, જાણકારીથી વધારે ને વધારે દુઃખી થતો હોય. જેમ જ્ઞાન વધતું જાય એમ એનું દુઃખ વધતું જાય. મારું થશે શું? આપણને લાગે કે દેવલોકના ઇન્દ્રો કેટલા સુખી, કેટલા વૈભવી, કેટલા જલસા કરે, પણ ભગવતી સૂત્ર એમ કહે છે દેવલોકમાં ઇન્દ્ર મહારાજા જેવા દુઃખી આ દુનિયામાં બીજા કોઈ નથી. સાચી સમજણ વધે એમ હંમેશા દુઃખ વધતું જાય. સુખ વધે કે દુઃખ વધે? સાચી સમજણ વધે એમ દુઃખ વધતું જાય. સાચું પામી ન શકે, ખોટું ન છોડી શકે, એના દુઃખની કોઈ સીમા હોતી નથી. જ્યાં સુધી ખબર નથી કે આ સુખ દુઃખરૂપ છે ત્યાં સુધી તો સુખ ભોગવવાની મજા આવતી હતી. પણ ખબર પડે કે આ સુખ દુઃખરૂપ છે પછી ભોગવવાની મજા આવે ખરી? ન એ સુખ ભોગવી શકે, ન એ સુખ છોડી શકે. અને આના જેવી દુઃખદ અવસ્થા બીજી કોઈ ના હોઈ શકે. સંસારમાં જે પણ તમે કામ કરો છો, બુદ્ધિપૂર્વકના કરો છો, સમજણપૂર્વકના કરો છો, લક્ષપૂર્વકના કરો છો. તમારી મહેનત નકામી ન જાય, નિષ્ફળ ન જાય એ રીતે તમે કરો છો. તમે જે કરો છો એનાથી તમને શું મળવાનું છે, શું મેળવવા માંગો છો, આ બધું સમજીને કરો છો તમે. પચીસ, 50, 55, 60 વર્ષ સુધી દોડતા હતા મેળવવા માટે રૂપિયા, સુખ મેળવવા. પણ આ બધાનો અંત આવ્યા પછી લાગે છે કે આજે મારા હાથમાં કશું નથી. શેના માટે દોડતા હતા ભાઈ? બહુ સરસ મજાની ગુજરાતી કડી છે. દોડતા હતા ત્યારે લાગતું હતું કે મારા જેવો કોઈ વીર નથી, સુરવીર નથી. થાક્યા, ઊભા રહ્યા ત્યારે આજે લાગે છે કે આ દોડનો કોઈ અર્થ નથી. 20 વર્ષથી ચાલતી દોડ આપણી 70 વર્ષે ક્યાંક આત્મનિરીક્ષણના ત્રિભેટે આવીને ઊભી હોઈને આપણે વિચાર કરીએ કે 50 વર્ષમાં મેં કર્યું શું, મેં મેળવ્યું શું? શું જવાબ મળે તમને અંદરથી? દોડતા હતા ત્યારે તમને લાગતું હતું આખી દુનિયાને સર કરી લઉં, કબજે કરી લઉં, આખી દુનિયાનું સુખ મેળવી લઉં. જાત જાતના શેઠચીલીના વિચારોને ભ્રમણાઓની અંદર
50 વર્ષ સુધી કમાઈએ, નિવૃત્ત થઈ જઈશું, પછી શાંતિ, પછી જલસા. ધૂળ શાંતિ ને જલસા. બધા ગણિત ફેલ, બધી માન્યતા રોંગ, બધા લક્ષ બેકાર, અને આજે ઠેરના ઠેર. આ મહેન્દ્રભાઈ એક વાક્ય સાંભળીને દીક્ષા લઈ લીધી. એમણે દીકરાની સાથે અરબો ખરબો રૂપિયા છોડીને અમરાવતીમાં દીક્ષા લઈ લીધી. એક જ વાક્ય, વાવાઝોડું આવ્યું નથી ને આપણે તહસ નહસ થયા નથી, શાંતિથી બેસો નહીં. લીવ ફોર ધ બેસ્ટ, રેડી ફોર ધ વર્સ્ટ. તમે સારામાં સારી રીતે જીવન જીવો, પસાર કરો એવું ઈચ્છીએ, પણ આવતીકાલ આપણી ખરાબમાં ખરાબ આવવાની છે એવી તૈયારી સાથે જીવજો. નથિંગ ઇમ્પોસિબલ. આ સંસારમાં કશું જ અશક્ય નથી. જેને તમે તમારા માન્યા છે, જેના ઉપર તમે અગણિત ઉપકારો કર્યા છે, જેને તમને જાન અને પ્રાણથી તમે પ્યારા માન્યા છે, એ વ્યક્તિ પણ અડધી રાતે તમને દગો દઈ દે, તમે આશ્ચર્ય નહીં માનતા, આઘાત નહીં લગાડતા. સંસારનો આ જ સ્વભાવ છે. બધા જ જ્યારે પોતપોતાના સ્વાર્થની અંદર મશગુલ હોય, હું અને મારુંની વિચારધારામાં જ મશગુલ હોય, ત્યાં કોણ ઉપકારીને કોણ કોને હાથ પકડનાર? મારે મારું અસ્તિત્વ ટકાવવું છે, મારે મારા સ્વાર્થની પૂર્તિ કરવી છે, અને મારે મારા સુખોને ભોગવવા છે. આ જ વસ્તુ કેન્દ્ર બિંદુમાં હોય એ માણસ ક્યારેય કોઈને વફાદાર થઈ શકે નહીં. આપણે બીજાનો વિચાર નથી કરવાનો. આપણી જાત તો આવી નથી ને, સંભાળી લેવાની છે. ભાઈ હું તો આવો ના બનું. આ બધા મહાપુરુષોની પરંપરા આપણે જોઈએ ને, પ્રેમસુરી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજ, જય ઘોષ સુરી મહારાજ, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ વાંચનામાં અમને ઘણીવાર કહેતા હતા કે આ જય ઘોષ સુરી મહારાજ જેવું જીવ દળ લાખોમાં મળવું મુશ્કેલ છે. એમને ગાળો દેનારા, એમને હેરાન કરનારા, એમના માટે ગુરુ મહારાજો પાસે, મોટા ગુરુ મહારાજ પાસે ઘસાતું બોલનારા, એમના ઉપર પણ એમણે એકાંતે કરુણા જ વરસાવી છે. જૂની વાતો યાદ રાખે એ કોઈ દિવસ કોઈનું ભલું કરી શકે નહીં. સમજાય છે? અમારા ગચ્છાધિપતિએ જૂની વાતો યાદ રાખી હોત ને, આ તો મારા માટે આમ બોલ્યો હતો ને આણે તો મારા માટે આમ કર્યું હતું, આવું ઘસાતું બોલ્યો હતો, ગુરુ મહારાજ પાસે ચાડી ચુગલીઓ કરી હતી, કાન ભંભેરણીઓ કરી હતી, આવું ગચ્છાધિપતિએ યાદ રાખ્યું હોત તો કોઈનું ભલું ન કરી શક્યું હોત. ગચ્છાધિપતિની સામે આવું બોલનારાને પણ એમણે પદવીઓના દાન કર્યા છે, એમને આગળ વધાર્યા છે. સમાજમાં એમના નામ કરવામાં અહમ ભૂમિકાઓ આ ગચ્છાધિપતિએ અદા કરી છે, કારણ કે જીવદળ એટલું ઉમદા હતું. મને કોઈએ હેરાન કર્યા છે, બદનામ કર્યા છે, અપકારો કર્યા છે, એ મારે યાદ નથી કરવાનું. મારે શું કરવાનું છે? મારે એના ઉપર એકાંતે ઉપકાર કરવાનો છે. બહુ વધારે ન દુઃખી થવું હોય તો એની એક મહત્વની મજાની શરત છે, ગઈકાલ સુધીનું તમે કશું યાદ ન રાખો. ભૂતકાળને જે યાદ કરે છે એ ભવિષ્યકાળમાં ક્યારેય પણ સુખી થઈ શકતો નથી. વ્યક્તિ સામે આવે ને એનો ભૂતકાળ, આ તો મને આમ બોલી ગયો હતો ને આણે મને આમ કર્યું હતું, તમે ક્યારેય મીઠા સંબંધો નહીં બાંધી શકો અને તમે ક્યારેય સુખની પરંપરા નહીં સર્જી શકો. ભૂતકાળ ભૂલી જાઓ, બહુ અઘરી સાધના છે. માંસ ખમણના પારણે માંસ ખમણ કરવું સહેલું છે. ભૂતકાળમાં કોઈએ આપણું ઘસાતું બોલ્યું હોય એને ભૂલવું બહુ અઘરું છે. એના વગર કોઈ સાધનામાં આનંદ કે મજા પણ આવતી નથી. યાદ રાખવી હોય તો કોકની સારી વાત યાદ રાખો. આણે મને સહાય કરી હતી, આણે મારું કામ કર્યું હતું, આણે મારા ઉપર ઉપકારો કર્યા હતા, વિકટ સંયોગોમાં આણે મારો હાથ પકડ્યો હતો, જ્યારે કોઈ નહોતું ત્યારે એણે મને સાંત્વન આશ્વાસન આપ્યું હતું, હોસ્પિટલમાં હતો ત્યારે 2 રાત આ મારી સાથે રહ્યો હતો. યાદ રાખવું હોય તો આ સાચી સારી વાત યાદ રાખો. સંબંધોની મીઠાશ પણ વધતી જશે અને તમારા જીવનનો આનંદ પણ વધતો જશે.
સમજાય છે વાત? જે તમને આ જૈન દર્શન ઉપર બહુમાન, આ ધર્મ જ સાચો છે, આ ધર્મ જ શ્રેષ્ઠ છે એવું તમને લાગે ખરું? કે ગણપતિ આવ્યા એટલે ગણપતિ બિરાજમાન કરો ને નવરાત્રિ આવી એટલે અંબાજીને બિરાજમાન કરો, માતાજીને? આવા અડુક્યા દડુક્યાપણામાં ક્યારે પણ સમ્યક દર્શન સ્થિર રહેતું નથી. નારે પ્રભુ નહીં માનું અવરની આણ, મારે મારે તાહરું વચન પ્રમાણ. ભગવાનનું વચન પણ ત્યારે જ પ્રમાણ થાય. ભગવાનનું વચન પ્રમાણ માનવાની શરત બીજા નંબરમાં છે. પહેલા નંબરની શરત એ છે તમારા સિવાય કોઈનું નહીં માનું. આ પહેલા. હું હનુમાનને નહીં માનું, હું રામને નહીં માનું, હું ક્યાંય ચાદર ચડાવવા નહીં જાઉં, હું ક્યાંય તેલ ચડાવવા નહીં જાઉં, હું ક્યાંય ગરબે ઘૂમવા નહીં જાઉં, અને હું ક્યાંય દરવાજાઓમાં કે ઘરમાં ગણપતિ જેવાની સ્થાપના નહીં કરું. મારા વિતરાગ પરમાત્મા જન્મથી મને મળ્યા હોય એનું અબાધ્ય અકાટ્ય વચન મને મળ્યું હોય, આ છોડીને હવે મારે ક્યાં જવાનું? ભગવાન કદાચ ભલે આપણાથી દૂર હોય પણ ભગવાનના વચનને આપણા હૃદયની અંદર જો આપણે સ્થાપિત પ્રસ્થાપિત કરી દઈએ તો ભગવાન આપણા હૃદયની અંદર, ભગવાન આપણી નિકટ જ છે. અને ભગવાનના હૃદયમાં રાખ્યા સિવાય કોઈ પણ સાધના ક્યારેય પણ ફળીભૂત બનતી નથી. જોઈ લો કલાપુણસુરી મહારાજ, 3.5 કરોડ રૂવાડામાં ભગવાન ભગવાન ભગવાન. અમારા ગુરુદેવ કહેતા હતા કે કલાપુણસુરી મહારાજને કોકે કીધું કે તમે જરા છાપું તો વાંચો. દાક્ષિણ્યતા એવી કે કોઈની વાતને ટાળી ન શકે. ભાઈ તું કે છે ને માટે હું છાપું વાંચીશ. 2 દી 4 દી છાપું વાંચ્યું, 5મે દી બંધ કર્યું. ઓલા ભાઈ બરાબર ઇન્સ્પેક્શન કરતા હતા, સાહેબ મારું કીધું કરે છે કે નહીં, છાપું વાંચે છે કે નહીં. બંધ થયું, ખબર પડી બંધ. સાહેબ છાપું બંધ કરી દીધું? તમે તો આચાર્ય છો, તમને દેશ વિદેશનું જ્ઞાન જોઈએ, તમને બધું જ જ્ઞાન જોઈએ. આચાર્યનો એક ગુણ છે, દોષ નથી પણ ગુણ છે. બધું જ જ્ઞાન સંસારનું અને સમાજનું, દેશનું કે વિદેશનું બધું આચાર્યને હોવું જોઈએ. તમે કેમ છાપું વાંચવાનું? અને કલાપુણસુરી મહારાજે મસ્ત જવાબ આપ્યો, છાપું તો વાંચું ભઈલા, પણ આમાં મને ક્યાંય ભગવાન નથી દેખાતા. જેને જે વસ્તુ રોમ રોમમાં વસેલી હોય એના વગર ગમે તેટલી સારી વસ્તુ એને મળે તો પણ એને ફિક્કી જ લાગવાની છે. મને આમાં ક્યાંય ભગવાન દેખાતા નથી. તમે તમારા મનમાં શું વસાવો છો? તમે તમારા શ્વાસે શ્વાસમાં કોને વસાવો છો? તમે તમારા રોમે રોમની અંદર કોને વસાવો છો? એના ઉપરથી તમારે ક્યાં જવાનું છે, તમારું ફ્યુચર શું છે એ નક્કી થતું હોય છે. શું આપણા મનમાં 24 કલાક છે ને ઝાડા છે? વિચારો તો ખરા. મારે વિકાસ કરવો છે, મારે આગળ વધવું છે, મારે રૂપિયા કમાવા છે, મારે સત્તાઓ સર કરવી છે, મારે આ ખાઈ લેવું છે, મારે તે ખાઈ લેવું છે. શું બધું છે? પૂતગલ કી બાજી. each and everything is પૂતગલ, પાર્ટિકલ, પરમાણુ, એના સિવાય કશું નથી. અને આ પૂતગલો બધા જડ છે, જડ. આ જડની અંદર આપણે આનંદ લેવો છે. એક સરસ મજાનું ચૈતન્ય જડની પાછળ ગાંડું થાય, જડની પાછળ પાગલ થાય, જડની પાછળ આંધળો બનીને દોડે, જડની પાછળ ચીકણા કર્મ બાંધે, જડના કારણે દુઃખી થાય, જડના કારણે સંસારમાં રખડે. વિચારો તો ખરા ભાઈ. મારી કિંમત કેટલી અને આ જડની કિંમત કેટલી? અનંત જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખથી ભરેલો આપણો આત્મા, સિદ્ધિ પદનો અધિકારી, અને એક ગુલાબજાંબુની પાછળ ગાંડો થઈ જાય. ગુલાબજાંબુમાં ચૈતન્ય છે કે જડતા છે? એક જડ માણસ આપણને રમાડે જડ વસ્તુ. આપણા એક એક આત્મ પ્રદેશની તાકાત, શક્તિ, એની કોઈ સીમા નથી. અને આવો શક્તિશાળી આત્મા એક ખાલી પૂતગલના રવાડે ચડી અને ભટકતો થઈ જાય
એ બહુ જ મોટી એની કમનસીબી છે. આવી કમનસીબીમાંથી આપણે બહાર આવીએ, આપણા સમ્યક દર્શનને નિર્મળ કરીએ, આપણી દ્રષ્ટિના ઉઘાડ કરીએ, આપણા અંતરને ખોલીએ, પરમાત્માના માર્ગે આગળ વધી અને આપણા આત્માનું આપણે કલ્યાણ કરીએ.